ભગવાનની મૂર્તિ જોયા પછી પણ જો ઈશ્વર ન દેખાય તો એ અદર્શન છે. હા, દીપક મહારાજ, ભગવાનની મૂર્તિ ની સામે આપણે ઊભા હોઈએ અને ભગવાનના વિગ્રહ પર નજર ન જાય અને બીજી જ જગ્યાએ આપણી નજર ભટકતી રહી જાય તો એનું નામ અદર્શન છે. અદર્શન. ભાગવતમાં શબ્દ પણ છે, કંસવધના પ્રકરણમાં અદર્શનમ સ્વશિરસઃ. પોતાનું જ માથું નહોતું જોયું લ્યો કંસે, જ્યારે તળાવ પાસે ગયો અને પોતાનું જ માથું નહોતું જોયું. જોવા છતાં જે માણસ નથી જોઈ શકતો એ અદર્શનીય છે, એટલે કે એનું દર્શન યોગ્ય નથી. હા, ઘણી જગ્યાએ છે ને સાહેબ, આપણને ભગવાનની સાથે એકાકાર થવાની ઈચ્છા થાય. વિગ્રહ જોઈને ભાવ, ગુરુએ ભાવ જન્માવ્યો હોય ને આપણે ભગવાન, જ્યાં પછી નિકટતાની કોઈ મહત્તા નથી. હા, નિકટતાની કોઈ મહત્તા નથી. અણુ અણુમાં ઈશ્વર દેખાવા લાગે, આ દૂરદર્શન છે.